અને હવે વાત કરીએ એશિયા કોલેજમાં એનએસયુઆઈના ઉગ્ર વિરોધની. તો અમદાવાદમાં ઉસ્માનપુરાની એશિયા પેસિફિક કોલેજમાં એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો. કોલેજ તંત્રએ પરીક્ષાના આગલા દિવસે વિદ્યાર્થીઓ પાસેથી આગામી સેમેસ્ટરની ફી ભરવાનું કહેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા. કોલેજના વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ જમા રખાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. પરીક્ષામાં કોઈ કારણસર મોડું થતાં કોલેજ પ્રશાસન વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ન દેતું હોવાનો આરોપ લગાવાયો. વિવિધ માંગ સાથે એનએસયુઆઈએ નકલી નોટો ઉછાળી અને ધૂન ગાઈને ઉગ્ર વિરોધ કર્યો. અમારી માંગ એ હતી કે જે પણ છોકરાઓની હોલ ટિકિટ નથી આપતા તેને જલ્દીથી જલ્દી હોલ ટિકિટ આપે, પ્લસ કે છોકરાઓ 5 મિનિટ કે 10 મિનિટ ટ્રાફિકના લીધે મોડું થાય છે તો એમને કોલેજમાં એક્ઝામમાં પ્રવેશ દેવામાં આવે. જો કે આ સમગ્ર મામલે કોલેજ તંત્રએ વિદ્યાર્થીઓના દાવા નકાર્યા. ડોક્યુમેન્ટ જમા રાખતા મુદ્દે પણ કોલેજ પ્રશાસને બચાવ કર્યો. સાથે જ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ લેવાની હોય તેવા વિદ્યાર્થીઓની જ ફી વહેલા લેવામાં આવતી હોવાનો દાવો કર્યો. જ્યારે એડમિશન્સ માટે બતાયા હોય બરાબર છે અને કોઈક વિદ્યાર્થીએ કદાચ એવા ડોક્યુમેન્ટ જમા કરાયા હોય તો એવા કોઈક 1, 2, 5 વિદ્યાર્થીના પડ્યા હોય તો એ વિદ્યાર્થી કદાચ લેવા માટે આવ્યા હોય. બાકી કદાચ કોઈ વિદ્યાર્થીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા હોય જ નહીં સંસ્થા પાસે.